ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે વાયરિંગના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે વાયરિંગ ડાયાગ્રામ વિશે. બરાબર, બેઝિક આપણે જોતું જવાનું છે ભાઈ, એક લેમ્પને એક સ્વિચથી ચાલુ કેવી રીતના કરવાનું છે. ત્યાર પછી તમે જો બેઝિક મોસ્ટ આઈએમપી જે વાયરિંગ હોય છે, દાદર વાયરિંગ છે, બરાબર, તો એ બધા વાયરિંગ, ગોડાઉન વાયરિંગ છે, એ બધા આપણે જોતું જવાનું છે. બરાબર, સૌથી પહેલા હું તમને એક બેઝિક વસ્તુ તમને શીખવાડું તો કે ભાઈ એક લેમ્પ છે, બરાબર, આ એક લેમ્પ છે. હવે આ લેમ્પને આપણે શું કરવાનું છે તો કે ભાઈ આને સપ્લાય પહોંચાડવાની છે, બરાબર, એટલે એને સ્ટાર્ટ કરવા માટેની વસ્તુ. તો હવે એમાં આપણે સૌથી મહત્વની વસ્તુ છે, સૌથી પહેલા છે ને તમારે ખાસ ધ્યાન દેવાનું છે, ન્યુટ્રલ સૌથી પહેલા આપી દેવાનું, બરાબર, કારણ કે ન્યુટ્રલ છે એ કોમન હોય. ઓકે, તો મેં અહીંથી શું કર્યું, ન્યુટ્રલ છે એ કોમન કરી દીધો, ડન, બરાબર. હવે સપ્લાય છે એટલે તમને એક વસ્તુ હંમેશા ખાસ ધ્યાન દેજો કે વાયરિંગની અંદર તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ આપણે ફેઝ સ્વિચ દ્વારા આપવામાં આવે છે કે ન્યુટ્રલ સ્વિચ દ્વારા આપવામાં આવે છે, બરાબર. તો ખાસ હંમેશા ધ્યાન રાખજો કે ભાઈ ફેઝ છે એ સ્વિચની મદદથી આપવામાં આવે છે, બરાબર. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, હવે અહીંથી આપણે આવી રીતના ફેઝ દોરીએ, આ એક હું સ્વિચ દોરું છું, બરાબર, આવી રીતના આપણે એક સ્વિચ ડ્રો કરી, અહીંયા આપણે ફેઝ આપ્યો અને અહીંથી તમે કનેક્ટ કર્યું, બરાબર. તો આ જે આપણે ડ્રો કર્યું, બરાબર, આ એક સિંગલ લેમ્પને સ્ટાર્ટ કર્યું, આ સાવ બેઝિક વસ્તુ છે, એક લેમ્પને સ્ટાર્ટ કરવા માટેની વસ્તુ, બરાબર. હવે જ્યારે હું સ્વિચ ઓન કરી દઉં છું, બરાબર, સ્વિચ ઓનનો મતલબ કે ભાઈ આવી રીતના સ્વિચ આપણે ઓન કરી દીધી, એનો મતલબ કે કરંટ અહીંથી ફેઝ અહીંથી મળશે, બરાબર, અને અહીંથી આપણે આવી રીતના રિટર્ન થઈ જશે, લેમ્પ આપણો સ્ટાર્ટ થઈ જશે, ડન, અહીંયા સુધી, બરાબર. આ એક બેઝિક વસ્તુ છે. સૌથી પહેલા નંબરનું આપણે જે વાયરિંગ માટે સમજવાની વસ્તુ છે ને એ આ છે, બરાબર. હવે એના પછી માનો કે મારે બે લેમ્પ ચાલુ કરવા છે, બરાબર, બે લેમ્પને સ્ટાર્ટ કરવા છે, તો એના માટે આપણે જોઈએ તો કે પહેલા હું આવી રીતના બે લેમ્પ આપી દઉં છું. ચાલો, ઓકે, મેં તમને જેમ કીધું એ પ્રમાણે સૌથી પહેલા આપણે ન્યુટ્રલ આપી દેવાનું છે, એટલે આપણને કઈ વાંધો ના આવે. અહીંથી આપણે ન્યુટ્રલ આપી દીધું, બરાબર, અહીંયા આપણે કનેક્ટ કરી દીધું આ ન્યુટ્રલ, બરાબર. એટલે મેં જો બોલપેનનો કલર અલગ રાખ્યો છે એટલે તમને વાંધો ના આવે, બરાબર. હવે અહીંયા બે લેમ્પ છે તો એનો મતલબ બે સ્વિચ છે, બરાબર. હવે ખાસ ધ્યાન દેજો ભાઈ, જો આવી રીતના હું સ્વિચ દોરી નાખું છું, આ સ્વિચ નંબર S1 કહી દીધું, આને લેમ્પ 1 કીધું, અને લેમ્પ 2 કીધું. અહીંયા આપણે બીજી સ્વિચ ડ્રો કરીએ, બરાબર, આને કીધું સ્વિચ નંબર 2 S2, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન દેજો, આને આવી રીતના કનેક્ટ કરી દીધું, ઓકે, અહીંથી આને આવી રીતના કનેક્ટ કરી દીધું. હવે આપણે ફેઝને સપ્લાય આપવાની છે, બરાબર. તો અહીંથી તમારે કનેક્ટ કરવાનું છે, આ ફેઝ આપ્યો, બરાબર, અને અહીંથી, બરાબર, ખાસ ધ્યાન દેજો, અહીંથી લૂપ લઈને અહીંયા સપ્લાય આપવાની છે, એટલે આ બે સ્વિચનું થઈ ગયું, ડન. હવે અહીંથી તમે જુઓ તો કે આ સ્વિચને હું ઓન કરીશ ત્યારે લેમ્પ નંબર 1 ઓન થશે, જ્યારે હું સ્વિચ નંબર 2 ને ઓન કરું છું ત્યારે આપણો લેમ્પ 2 ઓન થશે, કારણ કે ફેઝ તમે જો અહીંથી જો ભૂલે ચૂકે આપી દીધું ને તો એનો મતલબ કે જ્યારે સ્વિચ 1 ઓન કરશો ત્યારે જ મેઇન વસ્તુ છે સ્વિચ 2 આપણી ચાલુ થશે, બરાબર. પણ અહીંથી આપણે ડાયરેક્ટ લૂપ મારેલી જો મેઇન આ સ્વિચથી, ઓકે, એટલે અહીંથી તમે જોશો એટલે એનો મતલબ કે ભાઈ આપણે બેયને ફેઝ મળે છે, અલગ અલગ ફેઝ મળે છે, એટલે સ્વિચ 2 ખાલી સ્વિચ 2 ચાલુ કરવી હોય તો ચાલુ કરી શકીએ, ખાલી સ્વિચ 1 ચાલુ કરવી હોય તો ચાલુ કરી શકીએ છીએ, ક્લિયર. આ એક બેઝિક વસ્તુ થઈ, ઓકે. હવે આપણે 3 લેમ્પનું જોઈએ, બરાબર, એના પછી આપણે 3 લેમ્પનું જોઈએ. તો કે ભાઈ 3 લેમ્પની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ લેમ્પ નંબર 1, લેમ્પ નંબર 2 અને લેમ્પ નંબર 4, હાલો, બરાબર. તો એનો મતલબ અહીંયા આપણી પાસે સ્વિચ આવી રીતના આવી જશે એક, પછી અહીંયા બીજી સ્વિચ લઈ લઈએ આપણે, સ્વિચ 2, અહીંયા ત્રીજી સ્વિચ લઈ લઈએ, બરાબર, S1 S2 S3, અહીંયા 3 આવશે, બરાબર, 4 ની. હવે જેવું મેં પહેલા કીધું હતું એ પ્રમાણે સૌથી પહેલા ન્યુટ્રલ આપવાનું છે, બરાબર, એટલે અહીંથી તમે ન્યુટ્રલ આપી દીધું, આમ એ રીતના ન્યુટ્રલ બધાય કોમન હોય, બરાબર, એટલે ન્યુટ્રલ આપણે આપી દીધું, ડન. હવે સ્વિચ આપણે દેતું જવાનું છે, સ્વિચને સપ્લાય આપવાની છે, બરાબર, એટલે અહીંથી આપણે તમે ફેઝ આપી શકો છો, ઓકે. અહીંથી પાછો લૂપ લઈને અહીંયા ફેઝ આપી દીધો અને અહીંથી લૂપ લઈને અહીંયા ફેઝ આપી દીધો, આને તમે આની હારે કનેક્ટ કરી દો, બરાબર. આ ડાયાગ્રામ છે, આવી રીતના તમારે ડાયાગ્રામ આવશે, S1 S2 S3. હવે તમે સ્વિચ નંબર 1 ઓન કરશો તો લેમ્પ 1 જ ઓન થશે, સ્વિચ નંબર 2 ઓન કરશો તો સ્વિચ 2 જ ઓન થશે, અને સ્વિચ નંબર 3 ઓન કરશો તો લેમ્પ 3 ઓન થશે, બરાબર. જે સ્વિચ ઓન કરશો એ પ્રમાણે લેમ્પ, આપણા ઘરની અંદર વાયરિંગ હોય તો આ જ પ્રમાણે હોય છે, ન્યુટ્રલ બધાની અંદર કોમન હોય છે, હરેક લેમ્પ માટે સ્વિચ આપેલી હોય છે, ક્લિયર. આટલું બેઝિક તમારે છે ને સૌથી પહેલા આવડતું હોવું જોઈએ વાયરિંગ ડાયાગ્રામની અંદર, બરાબર. એટલે આટલું વ્યવસ્થિત રીતે દોરી લ્યો, બરાબર. પછી આપણે બીજા ડાયાગ્રામ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે એના પછી આપણે જોઈએ તો કે એક સરસ મજાનો ટોપિક છે, બરાબર. એક જ લેમ્પથી એક જ સ્વિચથી બે લેમ્પનું કંટ્રોલ. હવે એક સ્વિચ છે એનાથી બે લેમ્પનું આપણે કંટ્રોલ કરવાનું છે, બરાબર.
તો પહેલા જો આવી રીતના લેમ્પ નંબર 1 છે, લેમ્પ નંબર 2 છે, અહીંયા સ્વિચ આપણે ડ્રો કરેલી છે, બરાબર. હવે અહીંયા જો મેં તમને કીધું એ પ્રમાણે ન્યુટ્રલ પહેલા બધાને આપી દેવાનું છે, બરાબર. એટલે ન્યુટ્રલ આપણે અહીંથી આપી દીધું. હવે ફેઝ ની વાત કરીએ, બરાબર, તો અહીંથી ડાયરેક્ટ આપણે ફેઝ આપીએ છીએ. અહીંયા તમે આપી દીધું આ ફેઝ, ડન. હવે જો અહીંયા આપણી પાસે છે ને 3 કન્ડિશન છે. પહેલા નંબરની આને હું આ 1 નંબરને હું લેમ્પ 1 હારે કનેક્ટ કરી દઉં છું. આ જે બીજા નંબરનું છે એને હું લેમ્પ 2 હારે કનેક્ટ કરી દઉં છું, બરાબર. લેમ્પ 2 હારે આને આપણે એઝ ઇટ ઇઝ રાખશું. આ કેના માટે છે તો કે ઓફ માટે. બંને આપણે લેમ્પ બંધ કરવા હોય ત્યારની વાત. અત્યારે જો આવી રીતના કરીએ તો એનો મતલબ એવો છે કે અત્યારે લેમ્પ નંબર 1 ઓન થઈ જશે, બરાબર. અહીંથી આવી રીતના કરંટ પસાર થશે, અહીંથી લેમ્પ નંબર 1 ઓન થઈ જશે. જ્યારે આ સ્વિચને તમે અહીંયા લઈ આવો છો, બરાબર, તો એનો મતલબ કરંટ આમ બાજુ ફ્લો થશે અને લેમ્પ 2 ઓન થઈ જશે, ડન. અને જ્યારે તમે વચ્ચે લઈ આવો છો, બરાબર, એટલે મતલબ કે અહીંયા ક્યાંય નથી, તો એનો મતલબ અત્યારે બંને લેમ્પ ઓફ પોઝિશનની અંદર છે, એટલે મતલબ બંને લેમ્પ બંધ છે. સાદી ને સિમ્પલ વસ્તુ છે, બરાબર. એટલે એક લેમ્પનું એક સ્વિચથી 2 લેમ્પનું કંટ્રોલ કર્યું, ડન. અહીંયા સુધી એક સ્વિચથી 2 લેમ્પનું કંટ્રોલ. હવે મોસ્ટ ટાઈમ પી દાદર વાયરિંગ આપણે જોવાનું છે, બરાબર. દાદર વાયરિંગ. હવે એમાં તમે જુઓ તો કે ભાઈ એક લેમ્પ છે, અહીંયા આપણે 2 વે સ્વિચનો ઉપયોગ કરવાનો આવે છે, બરાબર. સૌથી પહેલા હું તમને કહું છું એ પ્રમાણે ન્યુટ્રલ સૌથી પહેલા આપી દેવાનું છે, ડન. હવે તમે જુઓ તો કે ભાઈ અહીંથી આપણે આ ફેઝ આપી દીધો, અહીંયા પહોંચાડી દીધો આ ફેઝ. હવે આ વાયરિંગ અને આ વાયરિંગ કનેક્ટ થઈ જશે, બરાબર. આ સ્વિચ નંબર 1 છે, આ સ્વિચ નંબર 2 છે. તમને કેવો ક્વેશ્ચન પૂછાય કે દાદર વાયરિંગની અંદર કેટલા વેની સ્વિચ વાપરવામાં આવે છે? 2 વે સ્વિચ. અને અથવા કેટલી 2 વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે? તો 2 2 વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે અહીંથી આ જે છે પોઈન્ટ એને આની હારે કનેક્ટ કરી દો, ચાલો, ડન. તો હવે અહીંથી તમે આ પોઈન્ટ કનેક્ટ કરી દીધો. હવે અહીંથી તમે જુઓ આ આવી રીતના છે, બરાબર, આ આવી રીતના છે. અત્યારે લેમ્પ કેવી રીતના છે તો કે અત્યારે લેમ્પ બંધ છે, બરાબર. કારણ કે જો અહીંથી સપ્લાય તો અહીંયા પહોંચે છે અને આ સ્વિચ અહીંયા છે, લેમ્પ બંધ છે. એટલે સાદી ને સિમ્પલ વસ્તુ છે કે હું આવી રીતના ભાઈ આપણે દાદર વાયરિંગ, તમે સ્ટેરકેસ વાયરિંગ જેને કહીએ છીએ, બરાબર. આપણે ઓલું આપણે બેઝિક વસ્તુ છે કે ભાઈ તમે જ્યારે નીચેથી ઉપર જઈ રહ્યા છો, બરાબર, એટલે એક સ્વિચ નીચે હોય એક ઉપર હોય, તો એને મતલબ કે અહીંયા હું આવ્યો, અહીંથી મેં સ્વિચ શું કર્યું, એટલે આ 2 વે સ્વિચ છે, બરાબર. એટલે આ સ્વિચને મેં અહીંથી આ પોઝિશનમાં લઈ આવ્યું, એનો મતલબ લેમ્પ ચાલુ થઈ ગયો, બરાબર. અહીંથી પહોંચ્યા, કરંટ ફ્લો થવાનો ચાલુ થઈ ગયો, એટલે લેમ્પ આપણો ઓન થઈ ગયો, એટલે લેમ્પ ચાલુ થઈ ગયો. સાદી ને સિમ્પલ વસ્તુ છે. હવે હું અહીંયા પહોંચ્યો, બરાબર, એટલે હું આપણે જેમ કે છત ઉપર પહોંચી ગયો, એટલે કે હવે આપણે બેઝિક વસ્તુ છે કે લાઇટ આપણે જરૂર નથી, બરાબર. એટલે આપણે શું કરશું, આ સ્વિચને આ પોઝિશનમાં દઈ દઈશું, લેમ્પ બંધ થઈ ગયું, ક્લિયર. એટલે જે કાંઈ પણ કામ હતું એ કામ આપણે ઉપર વયા ગયા, બરાબર, આવી રીતના બહાર નીકળી ગયા. હવે હું અહીંથી પાછો આવું છું એટલે શું કરું છું, આ સ્વિચને પાછી આવી રીતના ઓન કરું છું, બરાબર. એટલે સ્વિચ એમાં તો 2 વે સ્વિચ છે, એટલે એમાં ઓન ઓફ જેવું કાંઈ હોતું નહીં, પણ આપણે એને પાડીએ છીએ, બરાબર. એટલે એનો મતલબ કે હવે પાછો લેમ્પ આપણો ઓન થઈ ગયો, એટલે આપણે પ્રકાશ પડવાનો ચાલુ થઈ ગયો. અહીંયા પહોંચ્યા, હવે પાછો આપણે લેમ્પને બંધ કરો, એટલે આ પોઝિશનમાં રાખી દીધું, તો એનો મતલબ લેમ્પ આપણો ઓફ થઈ ગયો, બરાબર. કારણ કે હવે અહીંયા આપણી સપ્લાય પહોંચતી નથી. તો આ જે વાયરિંગ થયું એ દાદર વાયરિંગ થયું, મોસ્ટ એમપી વાયરિંગમાં ગણતરીમાં લેવામાં આવે છે, ક્લિયર. એટલે આ 2 મસ્ત મજાના વાયરિંગ છે, આરામથી ડ્રો કરી લ્યો. ત્યાર પછી આપણે બીજા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછીનું આપણે વાયરિંગ જોવાનું છે કોરિડોર વાયરિંગ, બરાબર. કોરિડોર વાયરિંગ છે એટલે આમ જોવા જઈએ તો આપણે જે હમણાં દાદર વાયરિંગ જોયું એના જેવું જ છે. બેઝિક વસ્તુ છે કે આ છજ્જાનું કહી શકાય, અથવા તમે જુઓ બાલ્કની હોય તો બાલ્કની માટેનું, એટલે રૂમની અંદરથી લાઇટ ચાલુ થાય અને બાલ્કનીમાં જઈને ત્યાંથી પણ તમે બંધ કરી શકો છો, ચાલુ કરી શકો છો, એના જેવી એક વ્યવસ્થા હોય છે, એટલે એને કોરિડોર વાયરિંગ કહેવામાં આવે છે. અહીંયા 3 અલગ લેમ્પ રાખેલા છે, બરાબર. જે હમણાં આપણે દાદર વાયરિંગ જોયું એ જ છે. સૌથી પહેલા આપણે જેમ પહેલા હંમેશા કહીએ છીએ એ પ્રમાણે કે ભાઈ સૌથી પહેલા ન્યુટ્રલ આપી દેવાનો છે, બરાબર. ન્યુટ્રલ આપી દીધો, ડન અહીંયા સુધી. હવે ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ અહીંયા તમે આવી રીતના બેયને કનેક્ટ કરી દો, આ સેમ વસ્તુ આ બે કનેક્ટ થઈ જશે અને આ પણ અહીંયા કનેક્ટ થઈ જશે, ડન. હવે અહીંથી આપણે શું કરીએ છીએ, આ પોઈન્ટ છે એને લેમ્પ સાથે કનેક્ટ કરી દઈએ છીએ, બરાબર. આ પોઈન્ટને આપણે લેમ્પ સાથે કનેક્ટ કરી દઈએ છીએ, એટલે સ્વિચ વાળું બધું કનેક્ટ થઈ ગયું. હવે આપણે ખાલી ફેઝ આપવાનો છે, બરાબર. અહીંથી આપણે ફેઝ આપીએ છીએ, એક કામ કરીએ, ફેઝ માટે કલર અલગ રાખીએ, બરાબર. એટલે તમને આઈડિયા આવતો જાય. અહીંથી ગ્રીન કલર આવ્યો, આ ફેઝને સપ્લાય મળી ગઈ. અહીંયા આપણે સ્વિચ આવી રીતના છે, આ લેમ્પ આપણો ઓન થઈ ગયો. હવે પણ આ આખું અલગ લેમ્પ છે એટલે એના માટે ફેઝ અલગથી આપવો જોશે, એટલે અહીંથી જ આપણે ભાઈ લૂપ લેવી જોશે અને અહીંયા આપી દીધી, બરાબર, ડન અહીંયા સુધી. અને ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ અહીંથી લૂપ લઈને અહીંયા આપી દીધી છે. આને હું સ્વિચ 1 કહી દઉં છું, સ્વિચ 2 કહી દઉં છું, બરાબર. આ સ્વિચ 3, સ્વિચ 4 અને સ્વિચ 5 અને સ્વિચ 6 આવી રીતના આપણે કરી શકીએ. આમ જોવા જાય તો કોરિડોર વાયરિંગ હમણાં જે
દાદર વાયરિંગ જોયું એનું જ થોડુંક અપડેટ વર્ઝન છે. એકની હારે 3 લેમ્પ આપેલા છે, બરાબર, બાકી કાંઈ નથી. એટલે આના આટલાના ભૂલી જાવ તો આપણે હમણાં જે દાદર વાયરિંગ જોયું એ જ છે. ડન. એટલે અહીંયા આવી રીતના ભાઈ સ્વિચ આવી રીતના હોય છે, બરાબર, જે પ્રમાણે આપણે કનેક્ટ કરવાનું હોય છે એ પ્રમાણે. પછી તમે સ્વિચ આપણે શું છે અહીંથી ગયા સ્વિચ કરી તો એનો મતલબ કે લેમ્પ ચાલુ થઈ ગયો. બારે જઈને સ્વિચ બંધ કર્યું એટલે લેમ્પ બંધ કરવું હોય તો તમે ત્યાંથી સ્વિચ બંધ કરી શકો છો, બરાબર. એટલે આવી રીતના વ્યવસ્થા કરેલી હોય છે. ક્લિયર. કોરિડોર વાયરિંગ આ 3 લેમ્પનું આપણે આપેલું છે. સિંગલનું કરવું હોય તો એ દાદર વાયરિંગ થઈ ગયું. 2 લેમ્પનું પણ આવી રીતના આપેલું હોય છે, બરાબર. વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે એનથી પણ વધારે મોસ્ટ એમપી, બરાબર, ગોડાઉન વાયરિંગ આપણે જોઈએ, બરાબર. હવે ગોડાઉન વાયરિંગની અંદર તમે જુઓ તો કે મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ અત્યારે તો જો કે ગોડાઉન મોટા ગોડાઉન હોય તેની હારે એકની હારે બધી લાઇટો ચાલુ થઈ જતી હોય છે, બરાબર. પણ મેઇન વ્યવસ્થા એવી રીતના હોય છે કે એક લેમ્પ બંધ થાય, એક લેમ્પ ચાલુ થાય, એક લેમ્પ બંધ થાય, એક લેમ્પ ચાલુ થાય. એટલે જેવી રીતના આગળ જતા જાય એ પ્રમાણે સૌથી પહેલા નંબરનું આપણે અહીંયા 4 લેમ્પ આપેલા છે તો એની આપણે વ્યવસ્થા જોતા જઈએ, બરાબર. સૌથી પહેલા આપણે ન્યુટ્રલ આપી દઈએ બધાને. અહીંયા ન્યુટ્રલ કોમન કરી દીધું, બરાબર. બધાને આપણે ન્યુટ્રલ આપી દીધું એટલે 4 લેમ્પ સુધી ન્યુટ્રલ પહોંચાડી દીધું એટલે એની હવે આપણે કઈ ચિંતા નથી, બરાબર. હવે અહીંથી તમે જુઓ તો અહીંયા આપણે એક મેઇન સ્વિચ રાખેલી છે, બરાબર. અહીંયા આપણે મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ મેઇન સ્વિચ કે જેથી આખું વાયરિંગ આપણે મતલબ બધા લેમ્પ બંધ કરી દેવો એકની હારે તો અહીંથી આ મેઇન સ્વિચથી થઈ શકે. હવે આ ફેઝ છે એ આપણે અહીંયા આપી દેવામાં આવે છે, બરાબર. અને અહીંથી તમે જો આને આવી રીતના કનેક્ટ કર્યું છે, ડન અહીંયા સુધી. એટલે આ જે ઉપરના છે તમે ખાસ જોતા જાજો, બરાબર. અહીંથી હું કનેક્ટ કરતો જાઉં છું આવી રીતના. અહીંયા આપણી પાસે બધી 3 2 વે સ્વિચનો ઉપયોગ કર્યો છે અને અહીંથી તમે જોશો આ જે છે એ આપણા લેમ્પ નંબર 4 ને ઓન કરવા માટે થશે. ડન અહીંયા સુધી. હવે ત્યાર પછી શું થશે તો કે આ જે પોઈન્ટ છે ને એ આની હારે કનેક્ટ થશે, બરાબર. ત્યાર પછી આ જે પોઈન્ટ છે આની હારે કનેક્ટ થશે. હવે સ્વિચમાં તમે જો આવી રીતના જોતા જાઓ, બરાબર. આ કન્ડિશન છે. ડન. આટલું મગજની અંદર બેઠું હશે. આ પોઈન્ટ આની હારે કનેક્ટ થયો. આ આપણી સ્વિચ નંબર 1 છે, સ્વિચ નંબર 2 છે, સ્વિચ નંબર 3 છે. ઓકે. હવે સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે જો બેઝિક વસ્તુ છે ગોડાઉનની, મતલબ કે ગોડાઉન તો બહુ લાંબા હોય, બરાબર. તો એટલે શું છે કે આપણે જેટલું કામ હોય ને એ પ્રમાણે સ્વિચ ચાલુ કરતા જાય, બંધ કરતા જાય, આ વ્યવસ્થા આવેલી હોય છે, બરાબર. બાકી અત્યારે તો ગોડાઉનની અંદર એકની હારે જ બધી લેમ્પ લાઇટ છે ચાલુ થઈ જતી હોય છે. હવે અહીંથી હું આવ્યો, બરાબર, બેઝિકલી વસ્તુ. એટલે આ લેમ્પ મેં ઓન કર્યો, બરાબર. એટલે ફેઝ વાળી મેઇન સ્વિચ છે એ ઓન કરી દીધી. એટલે એનો મતલબ લેમ્પ નંબર 1 ઓન થયો. મારી ઉપર આગળનો જે લેમ્પ નંબર 1 છે એ ઓન થયો, બરાબર. અહીંથી જો આવી રીતના સપ્લાય ગઈ, લેમ્પ નંબર 1 ઓન થઈ ગયો. હવે હું લેમ્પ નંબર 1 ની પોઝિશન પાસે પહોંચ્યો એટલે આ લેમ્પ નંબર 1 ની આસપાસ સ્વિચ રાખેલી છે ત્યાં પહોંચ્યો એટલે એને મેં સ્વિચ 1 આપણે દબાવી દીધી. એટલે લેમ્પ નંબર 1 ઓફ થશે, લેમ્પ નંબર 2 ઓન થશે. હવે જો અહીંથી સપ્લાય અહીંયા જશે એટલે લેમ્પ નંબર 2 આપણો ઓન થશે. ત્યાંથી જેવા તમે જાઓ છો એટલે સ્વિચ નંબર 2 સુધી પહોંચ્યા એટલે એનો મતલબ એવો છે કે હું લેમ્પ સ્વિચ 2 ને પ્રેસ કરું છું, બરાબર. એટલે દબાવું છું એટલે આપણે, કારણ કે આમાં તો ઓન ઓફ જેવું કંઈ હોતું જ નથી, 2 વે સ્વિચ છે એટલે આને જ્યારે અમે દબાવી, બરાબર. એટલે સ્વિચ આપણે પોઝિશન કરી તો એનો મતલબ હવે લેમ્પ નંબર 3 આપણો ચાલુ થઈ ગયો. ડન. હવે લેમ્પ નંબર હું 3 પાસે પહોંચ્યો. લેમ્પ નંબર 3 પાસે પહોંચ્યો એટલે અહીંયા પાછી મેં સ્વિચ દબાવી એટલે સ્વિચ નંબર 3 એટલે લેમ્પ નંબર 4 ઓન થઈ ગયો. એટલે હું લેમ્પ નંબર 4 પાસે પહોંચ્યો. મારું જે કંઈ પણ કામ છે ગોડાઉનની અંદર જે વસ્તુ લેવાની છે એ વસ્તુ કમ્પ્લીટ કરી નાખી, બરાબર. હવે આપણે શું કરવું છે એટલે ત્યાંથી આપણે રિટર્ન આવીએ છીએ, બરાબર. હવે જેવા આપણે અહીંયા રિટર્ન આવીએ છીએ ખાસ જોતા જાજો શું કરશું તો કે ભાઈ લેમ્પ એટલે આ સ્વિચને પાછી પ્રેસ કરશું એટલે લેમ્પ નંબર 4 છે એ ઓફ થશે, લેમ્પ નંબર 3 છે એ ઓન થશે. ડન. આટલું મગજની અંદર બેસાડવાનું છે. ત્યાંથી એટલે લેમ્પ નંબર 3 જ્યાં હશે એ પોઝિશને પહોંચ્યો. હવે અહીંથી હું પહોંચીશ ક્યાં સ્વિચ નંબર 2 પાસે. એટલે આને હું શું કરીશ અહીંથી કરીશ પાછી પ્રેસ કરીશ એટલે લેમ્પ નંબર 2 છે એ ઓન થશે, લેમ્પ નંબર 3 છે એ ઓફ થઈ જશે. 3 અને 4 જેમ જેમ આગળ જતા જશો એટલે પાછળના લેમ્પ છે એ બંધ થતા જશે, બરાબર. હવે લેમ્પ નંબર 2 થી લઈને આપણે અહીંયા પહોંચ્યા, બરાબર. એટલે આ સ્વિચમાં પહોંચ્યા એટલે અહીંથી હવે પાછા શું કરશું આપણે તો કે ભાઈ આપણે જાશું લેમ્પ સ્વિચને પ્રેસ કરશું એટલે લેમ્પ નંબર 2 ઓફ, લેમ્પ નંબર 1 ઓન થઈ ગયો. એટલે 2 3 4 અત્યારે ઓફ થઈ ગયા. જેમ જેમ આગળ જતા જશું એમ પાછળના લેમ્પ બંધ થતા જશે. ઓમાં ઊંધું હતું જ્યારે સ્ટાર્ટ કરવામાં, જેમ જેમ આગળ જતા જશું એટલે આગળના લેમ્પ ચાલુ થતા જશે અને પાછળના બંધ થતા જશે. અહીંયા સેમ વસ્તુ. હવે જેમ આગળના જતા જશું એટલે પછી પાછળના લેમ્પ 2 3 4 બંધ થયા. હવે લેમ્પ નંબર 1 ઓન થયું. હવે અહીંયા પહોંચી ગયા આપણે, બરાબર. લેમ્પ નંબર 2 થી આપણે આગળ પહોંચી ગયા એટલે મેઇન સ્વિચમાં અહીંયા પહોંચી ગયા. મેઇન સ્વિચને આપણે ઓફ કરી દેશું, બરાબર. બધા લેમ્પ બંધ, આખું ગોડાઉનની અંદર લાઇટ બંધ થઈ ગઈ. લેમ્પ 1 2 3 4 બધાય બંધ થઈ ગયા. ક્લિયર. તો આ ગોડાઉન વાયરિંગ છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર. પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતું હોય છે. ઓકે. વ્યવસ્થિત રીતે તમારે ખાલી મેઇન વસ્તુ એ છે કે ભાઈ સમજવાનું છે વાયરિંગ ક્યાંથી ક્યાં કનેક્શન આપ્યા છે. હવે 3 4 છે, ક્યારેક 3 લેમ્પ આપેલા હોય, બરાબર, 2 લેમ્પ આપેલા હોય કે
6-7 લેમ્પ આપેલા હોય તો 6-7 હોય તો એનો મતલબ અહીંયા આપણે આ જે સપ્લાય છે તો અહીંયા એક સ્વિચ રાખીને આગળ એવી રીતના જતું જવાનું, બરાબર. 1, 2 ને 3 2 વે સ્વિચનો ઉપયોગ કર્યો છે, બરાબર. એક આપણી મેન છે એ સિંગલ વે છે. ઓકે, આટલું વ્યવસ્થિત રીતે તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. ગોડાઉન વાયરિંગ, દાદર વાયરિંગ આપણે જોયું. આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા સારા વાયરિંગ આપણે જોતા જશું. ઓકે, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.